નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. અને આજે આપણે યુથ વિદ્યાકુલ અને યુથ વિદ્યાકુલ, બરાબર ને, એપ્લિકેશન ઉપર પણ અને યુટ્યુબ બંને ઉપર આપણે શરૂ થઈ ગયા છીએ વળી પાછા કાલની જેમ જ, બરાબર ને. તો કાલે જેવી રીતે તમને મજા આવી હતી, આપણે વિદેશ વેપારના કારણોની ચર્ચા કરી હતી, યાદ છે ને બધા મિત્રોને? ઓકે, તો એવી ને એવી રીતે આજે આપણે ચર્ચા કરવાના છીએ, આજે આપણે જાણવાના જોડાવાના છીએ વિદેશ વેપારને સ્વરૂપને અસર કરતી બાબતો, બરાબર ને. અને એની પહેલા થોડુંક નાનું એવું રિવિઝન જોઈ લઈએ. ઓકે, અને આજની તમને એક સરસ મજાની માહિતી આપી દઉં નાની એવી, કે આપણે સૌથી પહેલા વિડીયોમાં શું ભણ્યા હતા? વિદેશ વેપાર છે, બરાબર ને. એક જ મિનિટ, હા, ઓકે, ચાલો. તો આપણે ભણેલા કે વિદેશ વેપાર કોને કહેવાય, આંતરિક વેપાર કોને કહેવાય, બંને વચ્ચે શું ડિફરન્સ છે. વિશ્વના બધા દેશો જ્યારે વિદેશ વેપાર કરે છે તો વિદેશ વેપાર કરવામાં કયા કયા પરિબળો એને અસર કરે છે, કારણો કયા કયા છે. વિદેશ વેપારના 4 કારણોની પણ આપણે ચર્ચા કરી હતી. અને આ 4 કારણ એવા હતા કે જેને ધ્યાનમાં લઈને વિશ્વના બધા દેશો વિદેશ વેપાર આપણને કરતા જોવા મળે છે. અને અત્યારે તો એવું થઈ ગયું છે કે વિદેશ વેપાર એટલી હદે મોટા પાયે થાય છે, મોટી કક્ષામાં થાય છે, કે જો કોઈ દેશ વિદેશ વેપાર બંધ કરે, બરાબર, તો એનો અર્થતંત્ર છે પડી ભાંગે, બરાબર ને. એટલે આ રીતે તેમ જોવા જાવ તો વિદેશ વેપાર કરવો અતિશય આવશ્યક વિશ્વના બધા દેશો માટે છે. હા, આપણે પેલા તફાવતમાં જોયું હતું કે ભાઈ આંતરિક વેપાર કરતા વિદેશ વેપાર છે એ બહુ બધી તકલીફ વાળો છે, બહુ બધી બરાબર પીંજણ વાળો છે, પણ છતાં વિદેશ વેપાર કરવાથી ઘણા બધા ફાયદા આપણને થાય છે, બરાબર ને. ઓકે, ચાલો. એટલે અહીંયા આગળનો ટોપિક ખાસ આજે આપણે જોવાના છે, વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો જોવાના છે. ઓકે, સૌથી પહેલા હું બરાબર મારું લખવાનું સાધન લઈ લઉં એટલે પછી આપણે સમજવાનું શરૂ કરીએ. સૌથી પહેલી બાબત એવી કીધી છે કે વિદેશ વેપારનું સ્વરૂપ કોને કહેવાય? તો બહુ સાદી ભાષામાં આપણને ગુજરાતીમાં એવું કીધું છે કે વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? તો કે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો કે પછી પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિ કરતા અલગ પાડે. એટલે વિદેશ વેપાર એવી ચોક્કસ વિશિષ્ટ પ્રવૃત્તિ છે, ને એવી પ્રવૃત્તિ છે કે જે અન્ય વેપાર કરતા, આંતરિક વેપાર કરતા કે અન્ય કોઈ પણ કામ કરતા એને અલગ પાડે છે. એટલે વિદેશ વેપાર સરસ મજાનું કામ છે, કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે જે માત્ર ને માત્ર વિદેશ વેપારમાં જ જોવા મળે છે, બીજી એક પણ પ્રવૃત્તિમાં જોવા મળતી નથી. એટલે આપણે તો એ જાણવાનું છે કે કઈ કઈ એવી બાબતો છે કે જે વિદેશ વેપારમાં જ આપણને જોવા મળે છે, જાણવા મળે છે, બીજા કોઈ વેપારની અંદર જોવા જાણવા મળતી નથી, બરાબર ને. એટલે એની ચર્ચા ખાસ તો આપણે આજે કરવાના છે, બરાબર ને. હવે અહીંયા વિદેશ વેપારમાં લગભગ 10 જેટલા પરિબળો એને અસર કરે છે, એના સ્વરૂપને. ઓકે, સૌથી પહેલો એની અંદર આપણે પરિબળ જોઈએ અસર કરતો ને, એ છે વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક અને વ્યાવસાયિક ગતિશીલતા કેવી હોય છે? ઓછી હોય છે. હવે અહીંયા ખાસ સમજી લો, ભૌગોલિક અને વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે એનો મતલબ શું? તો પહેલા સમજી લો, ગતિશીલતા એટલે શું? ગતિશીલતા એટલે તમારે કોઈ સાધનને, કોઈ વસ્તુને જે પ્રકારના ઉપયોગમાં લેવી છે એ ઉપયોગમાં તમે લઈ શકો તો એ સાધન ગતિશીલ છે એમ કહેવાય. દાખલા તરીકે મારા પેન છે, પેનને મારે અત્યારે લખવા ઉપયોગમાં લેવી છે તો હું સિમ્પલી લખી શકું કે નહીં? કાંઈ પણ લખી શકું. તો પેન ગતિશીલ છે એમ કહેવાય કે ન કહેવાય? એટલે આ રીતે મારે જે ઉપયોગમાં સાધનને લેવું છે અને જેટલી ઝડપે એને ઉપયોગમાં લઈ શકું, તો જેટલી ઝડપ વધારે હોય એટલી એની ગતિશીલતા વધારે છે એમ કહેવાય. દાખલા તરીકે કોઈ શ્રમિક હોય, એ શ્રમિકને એમ કહેવામાં કે ભાઈ તમારે ભરૂચ છે કામ કરવા જવાનું છે, તો શ્રમિક જો ભરૂચ જઈ શકતો હોય તો એની ગતિશીલતા કેવી કહેવાય? વધારે છે એમ કહેવાય. ન જઈ શકતો હોય તો ગતિશીલતા કેવી કહેવાય? ઓછી કહેવાય, બરાબર ને. એટલે જે કામ તમે અહીંયા નક્કી કરો છો કે બરાબર, અથવા જે ઉત્પાદનના સાધન પાસે કામ લેવાનું નક્કી કરાવો છો, એ કામ કરી શકે છે કે નથી કરી શકતો? જો કરે છે તો ગતિશીલતા કેવી કહેવાય? વધારે. ન કરી શકે તો ગતિશીલતા કેવી કહેવાય? ઓછી. સિમ્પલ, બરાબર ને. એટલે આ દ્રષ્ટિએ તમે જોવા જાવ તો ગતિશીલતા છે આ રીતે આપણને અસર કરે છે. ઓકે ને, ચાલો. ત્યાર પછી આગળ અહીંયા આપણે વાત કરીએ કે વિદેશ વેપારમાં સાધન કયા કયા હોય. તો આપણને ખબર છે કે ઉત્પાદનના 4 જ સાધન હોય. કયા કયા 4 સાધન છે? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. કયા કયા ઉત્પાદનના 4 સાધન છે? ચાલો, જેટલા અહીંયા જોડાના છે મોસ્ટ ઓફ મને ખ્યાલ છે કે 11મા ધોરણવાળા મિત્રો છે, યુટ્યુબમાં, વિદ્યાકુલમાં, બંનેમાં, બરાબર. તો મને જરાક કહો તો કે ઉત્પાદનના સાધનો કેટલા છે? ગઈકાલે બહુ સરસ આપણે ચર્ચા કરી હતી 4 ઉત્પાદનના સાધનોની. તો ખબર હોવી જોઈએ, ઘણા બધાને સ્ક્રીન ઉપર દેખાતું હશે. ઓકે, સરસ. લ્યો, રિદ્ધિ એવું લખે છે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ બાજુ યુટ્યુબમાં મને કોઈ દેખાતું નથી. મોસ્ટ ઓફ મને લાગે છે કે યુટ્યુબમાં છે ને
તમે બેટા કામની વાતો કરો તો વધારે સારું પડશે, બરાબર ને? ચાલો, ઓકે. એટલે પોસિબલી એવું થઈ શકે કે આ જમીન મૂડી શ્રમ નિયોજક, આ જે 4 ઉત્પાદનના સાધનો છે, એ ઉત્પાદનના 4 સાધનોની ગતિશીલતા મોસ્ટ ઓફ વિદેશ વેપારમાં કેવી હોય? ઓછી. કારણ કે અહીંથી બરાબર તમારે જામનગર જવું હોય તો સહેલું પડે ને, કે પાસપોર્ટ વિઝા કઢાવવાની નથી. પણ અમેરિકા જવું હોય તો કેટલા બધા રિસ્ટ્રિક્શન આવે ને, કેટલો બધો ખર્ચો થાય ને, કેટલું બધું તમારે પાસપોર્ટ કઢાવવો પડે. પાસપોર્ટ કઢાવ્યા પછી તમારે વળી પાછો વિઝા કઢાવવો પડે. એ કર્યા પછી જો તમે અમેરિકા ગયા તો અમેરિકા જઈને કરશો શું? કારણ કે તમને ભાષા આવડવી પડે. ન્યા ગયા અને ન્યા ગયા પછી નોકરી ન મળી તો આવા લોટ ઓફ પ્રશ્નો ન્યા આવે. કારણ કે સૌથી પહેલો પ્રશ્ન આ જ નડે ને, આપણું ચલણ ન્યા ન ચાલે, આપણી કામ કરવાની પદ્ધતિ અમેરિકામાં ન ચાલે, આપણી બોલવાની, રહેવાની, ખાવા પીવાની બધી બાબતો દેશની એમ સરહદ વટો એટલે બદલાઈ જાય. એટલે પ્રોબ્લેમ શું થાય કે જે ઉત્પાદનના સાધનો દેશની સરહદની અંદર એકદમ ગતિશીલ હોય, વધારે સારા પ્રમાણમાં ગતિશીલ હોય, પણ વિદેશ વેપારની અંદર પરિણામ શું આવે કે આ બધા રિસ્ટ્રિક્શન, બંધનો આવે, એના કારણે ગતિશીલતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો આપણે ઉત્પાદનના 4 સાધનની ગતિશીલતા જોઈ લઈએ કે ઉત્પાદનનું જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4 સાધનની ગતિશીલતા કેવી હોય છે. સૌથી પહેલા વાત કરીએ શ્રમની ગતિશીલતાની. તો જમીન, મૂડી, શ્રમ નિયોજકમાં જે શ્રમનું ઉત્પાદનનું સાધન છે એની ગતિશીલતા 2 કારણના લીધે. એક તો પહેલું કારણ છે નીતિ વિષયક કારણ અને બીજું કારણ છે સામાજિક કારણ. હવે નીતિ વિષયક કારણ શું છે કે એવા કોઈ કારણ હોઈ શકે કે ભાઈ એને નોકરી જ્યાં કરવી છે, જે પ્રકારની નોકરી કરવી છે એ વિદેશમાં થઈ શકે એમ ન હોય, અથવા તો એની પાસે જે પ્રકારનું નોલેજ છે એવા નોલેજ વાળી રોજગારી એને વિદેશમાં મળી શકે એમ ન હોય, એ પણ કારણ હોઈ શકે, બરાબર ને? ઘણા મને એવું હોય કે જવું હોય અમેરિકા, પણ ત્યાં જઈને કરશો શું? કારણ કે જોબ મેળવવી પડે ને, એમને તો રહેવાય નહીં ખાલી પૈસા વગર, ડોલર વગર. અને તો અમેરિકા છે ભાઈ, અમેરિકા તો ડોલરીયો દેશ કહેવાય. ત્યાં રહેવું હોય તો તમારે બહુ બધી મહેનત કરવી પડે, બહુ બધું કામ કરવું પડે, બરાબર ને? એટલે આ રીતે તમે જોવા જાવ તો નીતિ વિષયક બાબતો આ મેં તમને કીધી કે તમારી પાસે જે નોલેજ છે, જે રીતે કામ કરવાની તમારી શક્તિ છે, એવું કામ તમને મળી રહેશે કે નહીં મળે. મોટા ભાગે પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈ દિવસ ગયા જ નથી તો કેમ ખબર પડે, બરાબર ને? એટલે આ પ્રશ્નના કારણે પણ લોકો જવાનું પસંદ કરતા નથી. હા, જેને ખબર છે, જે લોકો શ્યોર છે, જે લોકોને ખાતરી છે, જે લોકો અનુભવ છે, એ લોકો જાય. મારીને તમારી જેવા જતા નથી. આપણે અમદાવાદ, અમેરિકા ન જઈને અમદાવાદ જઈએ તો બસ છે, બરાબર ને? અને અત્યારે તો કોરોનામાં ક્યાંય જવાય નહીં. ઓકે, એટલે અહીંયા બીજું કારણ આવે છે સામાજિક કારણ. અને મારા બાપ, સૌથી વધારે શ્રમની ગતિશીલતાને અસર કરતું હોય તો કયું પરિબળ છે? સામાજિક પરિબળ. કેમ? કારણ કે સૌથી પહેલા કોઈ આમ શ્રમિક હોય, દાખલા તરીકે હું શ્રમિક જ કહેવાઉં, બરાબર ને? અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, બરાબર, મને છે એમ બિરુદ મારવા કે આ ભાઈ શું કયું કામ કરે છે, ઉત્પાદનનું કયું સાધન કહેવાય, તો હું શ્રમ જ કહેવાય, જમીન, મૂડી, શ્રમ નિયોજકમાં. તો દાખલા તરીકે મને જોબ મળે ઉત્તર પ્રદેશમાં, તો સૌથી પહેલા વાંધો કોણ ઉઠાવે? મારા મમ્મી. કેમ? કે ભાઈ ત્યાં જઈને એને જમવાનું મળશે કે નહીં મળે, બરાબર? દર રવિવારે મને ફોન કરશે કે નહીં કરે, મને અહીંયા સાંભળશે તો આમ થશે, તો ફલાણું થશે, તો રહેવા નહીં મળે તો મારે દીકરાનું શું થશે? આવે કે નહીં પ્રોબ્લેમ? કદાચ તમે વિદેશમાં જાઓ તો વિદેશમાં જઈને સૌથી પહેલા આપણા સોસાયટી વાળા, સમાજ વાળા, હગાવાલા શું કે ત્યાં વિદેશમાં જઈને ધર્મ ભ્રષ્ટ થઈ જશે, તો નીતિ નિયમોનું પાલન નહીં કરે તો બગડી જશે, તો દારૂ પીવા માંડશે, તો આવે કે નહીં? આ બધા સામાજિક કારણો છે. અને આ બધા સામાજિક કારણોમાં એટલું બધું તમને આમ ટોર્ચરિંગ, હેમરિંગ કરે, તમને એમ થાય કે વાહ વાહ વાહ, અહીંયા રહેવું બરાબર છે, ત્યાં જવાય નહીં. એટલા માટે પણ આ બધા પ્રેશર, ટેન્શનને ધ્યાનમાં રાખીને આપણે વિદેશમાં જતા નથી. અને એટલા માટે વિદેશ વેપાર થાય ત્યારે શ્રમની ગતિશીલતા કેવી હોય છે? ઓછી હોય છે, બરાબર ને? ઓકે, ચાલો. ત્યાર પછી છે કેટલીક મૂડી સ્થાયી. કોઈક એમ કે છે, રિદ્ધિ એમ કે છે કે આ બધું બંધ થવું જોઈએ, પણ શું બંધ થવું જોઈએ? બરાબર ને? ધંધા બંધ થઈ ગયા છે, હવે આપણું બધું હાલવા ચાલવાનું બંધ થાય તો સારી વાત છે, બરાબર ને? ઓકે, કારણ કે હવે મને એવું લાગે છે કે સરકારે ધંધા બંધ કરે ને એટલે માણસો નવરા પડ્યા, એટલે બધા બાકીના ઓટા ઓટી, બરાબર, મેદાન છે છોકરાથી ભર્યા છે, ઓટી માણસોથી ભરી છે, અને ઘર સ્ત્રીઓથી ભરેલા છે, બધું ભરેલું જ છે, બરાબર? બધા બેસે છે, મોજ કરે છે. ઓકે, સામાજિક વિચાર બદલવા જોઈએ ને? હા, એ તો બદલવા જ જોઈએ. શોર્ટ બદલવા જોઈએ. બદલાય તો સારી વાત છે, ન બદલાય એટલે આપણે શું છે કે સમાજ ઉપર જતા નથી. આપણે બસ આપણું કરીએ. આ મુદ્દો તમને સમજાય એટલે આપણે ગંગા, જમુના, તાપી બધું નાયા. ઓકે, ચાલો. હવે બીજું ઉત્પાદનના સાધનની વાત કરીએ, મૂડીની. તો મૂડીનું કામકાજ કેવું છે? કેટલીક મૂડી સ્થાયી હોય. સ્થાયી એટલે કાયમી મૂડી, બરાબર? દાખલા તરીકે જમીન, મકાન, બરાબર ને? યંત્રો, આ બધા કેવી મિલકત કહેવાય? કાયમી મિલકત કહેવાય. તો એની અંદર તેમ જે મૂડી રોકો, મકાનની અંદર જે મૂડી રોકો, જમીનની અંદર જેટલી મૂડી રોકો, યંત્રોની અંદર જેટલી મૂડી રોકો, એ લાંબા સમયગાળે સુધી રોકો ને. મકાન બનાવો કાંઈ 2 મિનિટ પછી મકાનના પૈસા આવી જાય તરત.
એક વખત મકાનમાં પૈસા રોક્યા એટલે લાંબા ગાળાનું રોકાણ છે, તો એ મૂડી કેવી હોય? સ્થાયી. બરાબર. અને જંગી એટલે બહુ મોટા પ્રમાણમાં હોય, કારણ કે મકાન છે કે 2 રૂપિયામાં આવે ને, દુકાનમાં જઈને કોઈ દી એમ કહો કે 2 રૂપિયાનું મકાન આપો ને, 20 રૂપિયાનું મકાન આપો ને, 10,000નું મકાન આપો ને, એવું કોઈ દી કહો? કોઈ દી નહીં. અને એટલા માટે સમજો કે એવી કોઈ મિલકત તમે લ્યો છો કે જેની અંદર મૂડી છે એ સ્થિર છે, મતલબ લાંબા ગાળા સુધી રોકી, અને જંગી એટલે મોટા પ્રમાણમાં રોકી હોય, તો એના કારણે મૂડીની ગતિશીલતા કેવી હોય? ઓછી હોય છે. બીજું પણ એક કારણ છે કે ઘણી બધી મૂડી હોય, દાખલા કે શેર, ડિબેન્ચર, બોન્ડ, આ પણ એક મૂડીનું સ્વરૂપ છે ને, એના ઉપર ઘણી બધી વખત સરકારના પ્રતિબંધ હોય. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું બિટકોઇનની, અત્યારે બહુ ફેમસ છે ઇન્ટરનેટ ઉપર ડોજ કોઈન પણ કહે છે, ડોજ કોઈન પણ કહે છે. આ બિટકોઇનનો એક બરાબર આમ પિતરાય ભાઈ છે એમ તમે કહી શકો પોસિબલ. એના પણ ઘણા બધા દેશની સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ઇવન બિટકોઇન છે બરાબર, એ તો શું છે? ડિજિટલ કરન્સી છે, સાયબર કરન્સી પણ કહી શકો. ઇન્ટરનેટ ઉપર જ જોવા મળે છે, ફિઝિકલ એનું સ્વરૂપ છે જ નહીં, અને છતાં લાખો રૂપિયાનો ભાવ છે એક બિટકોઇન. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 1 લાખથી 1,70,000 છે, બરાબર ને, ત્યાં સુધીનો બિટકોઇન છે. તો આટલો બધો વેલ્યુબલ છે, એનો શેર બજારની જેમ જ એનું ખરીદ વેચાણ થાય છે. તો એના ઉપર આપણી ભારત સરકાર સિવાય ઘણી બધી સરકારો પ્રતિબંધ મૂક્યો. આપણે ભારત સરકારે પ્રતિબંધ નથી મૂક્યો, પણ ઘણી બધી સરકારોએ બિટકોઇન ઉપર અને ડિજિટલ ક્રિપ્ટોકરન્સી એને શોર્ટમાં કહેવાય છે, તો ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકી દીધા છે. એટલે ઇન શોર્ટ મૂડી છે એ પણ ઓછી ગતિશીલ હોય. કેમ? કારણ કે કાયદાકીય પ્રતિબંધો એને નડે. ઓકે. સૌથી મને ગમતું ઉત્પાદનનું સાધન એ કયું છે? નિયોજક. જે લોકો ધંધો ચલાવે ને, નિર્ણયો લે, જોખમો ઉઠાવે, બરાબર ને, ખરીદ વેચાણ નક્કી કરે, કિંમત નક્કી કરે, કર્મચારીને સંભાળે, ઉત્પાદનના બાકીના સાધનો ભેગા કરે અને ઉત્પાદનનું કામ કરે. રેડી ને? તો આ છે નિયોજક. હવે નિયોજક છે શું કીધું? કે શ્રમની જેમ કેવા હોય? સૌથી ઓછા ગતિશીલ હોય, કારણ કે નિયોજક એ માણસ જ હોય ને. સત્યા નાદેલા, નિંદ્રા નુઈ ને, સુંદર પિચાઈ ને, આ રતન ટાટા ને, મુકેશ અંબાણીના જેટલા મેં નામ લીધા બધા નિયોજકો છે. પણ બધા નિયોજકો કેવા છે? માણસ. એને આપણી જેમ બધા પ્રોબ્લેમ નડે, એટલે એની પણ શ્રમની જેમ ગતિશીલતા કેવી હોય? ઓછી. પણ હવે જેમ જેમ સમય વિકસતો જાય છે એમ છે નિયોજન શક્તિ કેવી બની છે? વધારે ગતિશીલ બની છે. હવે એવું નથી થતું ભારતના નિયોજકો ભારતમાં રહે, એવું નથી થતું. ભારતના નિયોજકને એમ લાગે કે વિદેશમાં અહીંયા જાઓ, ત્યાં આપણને કામ મળે એમ છે, તો લઈ લે, સ્વીકાર લે છે. હવે તમને નામ 5 અમને નિયોજકોનું નામ આપ્યા, એમાં સુંદર પિચાઈ છે ભારતના, નોકરી ક્યાં કરે છે? કામ ક્યાં કરે છે? ગૂગલમાં, અમેરિકામાં, બરાબર. એવી રીતે સત્યા નાદેલા એ પણ અમેરિકામાં છે, ઇન્દ્રા નોઈ એ પણ વિદેશમાં છે, નિકેશ અરોરા નામના સરસ મજાના વ્યક્તિ છે, જાપાનની એક બેંક છે, બરાબર, નામ તો મને યાદ નથી જાપાનની બેંકનું, એના સીઈઓ છે, બરાબર. તો જો આપણા નિયોજક જાપાનમાં પહોંચી ગયા છે વર્તમાન સમયની ટેકનોલોજીના આ બધા ફાયદાને કારણે. એટલે નિયોજન શક્તિ છે ગતિશીલ, પણ જેમ જેમ સમય વીતતો જાય છે એમ નિયોજકો છે વધારે ને વધારે ગતિશીલ બનતા જાય છે. ઓકે. છેલ્લું અને ચોથું ઉત્પાદનનું સાધન શું છે? જમીન. હવે જમીનમાં તો આપણને ખબર છે કે જમીનને એમ કહો કે ભાઈ હું છે ને આ 10 વીઘા છે ને, 10 વીઘા લઈને છે ભરૂચ આવું છું, બરાબર, 10 વીઘા લઈને સુરત આવું છું, 10 વીઘા લઈને અમદાવાદ આવું છું, પોસિબલ બને? અને ફોન ઉપર કહો તો હશે કે નહીં લોકો આપણા પર કે આ હું ગાંડા જેવી વાત કરે, જમીનને કોઈ દિવસ ખસેડી શકાય? તેમ એવી કહો મારી જમીનની છે ને અત્યારે આ ફલાણી જગ્યાએ ઉત્સવ મહોત્સવ ચાલવાનો છે, ત્યાં જમીનની વધારે જરૂર છે, બરાબર. તો લાવો ને જમીન લેતા આવજો. દેહમાંથી આવો ને તો કેમ દેહમાંથી છાશની બોટલ ને એવું બધું મંગાવે, શાકભાજી લીલોતરી બધું ગામડામાંથી લોકો આવતા હોય ને શહેરમાં, એટલે બધા મંગાવે કે લેતા આવજો એમ. તો કઈ જમીન માની લો કે એવું કોઈ દિવસ આ સુરતની અંદર જમીન બહુ મોંઘી યાર, મુંબઈની અંદર મકાન, મુંબઈ માટે તો એક સરસ મજાની કહેવત પણ છે કે મુંબઈમાં જાઓ ને તો ત્યાં તમને રોટલો મળે, ઓટલો ન મળે. હવે રોટલો મળે ને ઓટલો ન મળે મતલબ રોજગારી મળી જાય, તમને સારામાં સારી જોબ મળે. પ્રોબ્લેમ એ છે કે ઓટલો એટલે ઘર લેવું બહુ અઘરું છે. હા, અઘરું નથી, પણ પૈસા હોય તો થાવેલું છે, પણ તમને ત્યાં ઘર લેવું છે ને એ બહુ મોંઘું પડે, બરાબર. માંડ તમને આમ ગમે એટલા રૂપિયા ભેગો કરો તમને નાની એવી ઓરડી મળે બિચારી, કારણ કે જગ્યાની એટલી બધી અછત છે, જમીન જ ઓછી છે, બરાબર ને. ટાપુઓનો સમૂહ છે, આમ લિટરલી તમે મુંબઈનો મેપ જોવો નેટ ઉપર તો અહીંયા મુંબઈ વાળો કોક એમ કે ભાઈ અહીંયા જમીન ઓછી છે, અહીંયા થોડીક જમીન લાવ્યા હોય ને તો ભાડે આપીને કરોડો કમાઈ શકાય. તો મુંબઈ વાળો એમ કે ભાઈ હાલો હું દેહમાં જાઉં, દેહમાંથી આમ ખટારા ભરીને જમીન લેતો હોઉં અને અહીંયા મૂકી દઉં અને ભાડે આપવા માંડું, એવું તો પોસિબલ નથી. એટલે કોઈ પણ વેપાર હોય, આંતરિક વેપાર હોય કે વિદેશ વેપાર હોય, એની ભૌગોલિક ગતિશીલતા કેવું હોય? 0. રેડી. એટલે MCQ ની અંદર બોર્ડની એક્ઝામમાં આવો સવાલ પૂછી શકે કે ઉત્પાદનના કયા સાધનની ભૌગોલિક ગતિશીલતા 0 હોય છે? તો કે જમીનની ગતિશીલતા 0 હોય છે. એકવાર MCQ પૂછાણો તો બોર્ડની અંદર. ઓકે, ચાલો. ઓકે,
ચાલો, એટલે આ રીતે સાધનોની ગતિશીલતા છે એ વિદેશ વેપારની અંદર અલગ અલગ હોઈ શકે. ચાલો, ત્યાર પછી નંબર બીજો મુદ્દો છે કે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુનો વેપાર. એટલે મતલબ કહેવા એવું માંગે છે કે વિદેશ વેપારની અંદર જેટલી પણ ચીજ વસ્તુનો વેપાર થાય એ કેવી હોય છે? વિવિધતા વાળી હોય છે, એક પ્રકારની નથી હોતી. હવે તમે આમ દાખલા તરીકે મોબાઈલ જુઓ, મોબાઈલની તો કંપનીના નામ, હાલો ચાલો જેટલા મોબાઈલની કંપનીના નામ આપણી મને કહો તો કોમેન્ટમાં લખો તો ચાલો. મોબાઈલના તો આપણે માસ્ટર છીએ, મારે તો બોલવાની જરૂર ન પડે, બરાબર ને? હાલો, સૌથી પહેલો આવ્યો છે ભાઈ આઈફોન આવ્યો છે, ને આઈફોનની પાછળ જ એમાં આવ્યો છે સેમસંગ આવ્યો છે, વિવો. હાલો, નામ આપો, સરસ મજા, બરાબર. ચાલો, આમ કોમ્પિટિશન થવી જોઈએ યુટ્યુબ વાળા અને વિદ્યાકુલ વાળા વચ્ચે. ચાલો ફટાફટ. ઓપ્પો, નોકિયા. નોકિયાનું સ્પેલિંગ કેવું લખ્યું છે ખબર? NOKIYA, નોકિયા. હા, બ્લેકબેરી, માઇક્રોસોફ્ટના બી ફોન આવે છે. ચલો, સેમસંગમાં છે તો સુમસંગ છે, સુમસંગ છે, સુમસંગ નવી કંપની આવી છે સુમસંગ. હું નામ નથી લેતો કોઈને લખ્યું છે, પણ કોઈ લખ્યું છે સુમસંગ. વન પ્લસ, હા સરસ મજાની કંપની છે વન પ્લસ. ચલો, ગૂગલ, હા સરસ મજાના યુટ્યુબમાંથી પણ જો જવાબ આવે છે ગૂગલનો ફોન છે. ઓકે ને, MI ને ઓપ્પો ને. ઓકે, ચાલો ચલો, ઘણી બધી બ્રાન્ડ્સના નામ આવી ગયા છે. જેટલી પણ બ્રાન્ડ છે, બરાબર, આમ ગણવા જાવ તો મિનિમમ 100 થાય, બરાબર. અત્યારે આમ લખવા બેસું, આખું બોર્ડ ભરાઈ જાય તો મોબાઈલની બ્રાન્ડ ખૂટે નહીં. તો વસ્તુ એક જ છે મોબાઈલ, પણ કેટલી બધી વિવિધતા છે. મેમરી અલગ, કેમેરા અલગ, બોડી અલગ, એની જે સ્ક્રીન છે અમુકમાં LCD આવે, અમુકમાં LED આવે, અમુકમાં OLED આવે, અમુકમાં AMOLED ડિસ્પ્લે આવે, બરાબર. અમુકમાં આમ ઓલો પોઈન્ટ વાળો કેમેરા આવે, અમુકમાં આમ બહાર નીકળે એવો કેમેરા આવે, ફ્લિપ થાય એવો કેમેરા આવે, કોકમાં 3 કેમેરા, કોકમાં 4 કેમેરા, બરાબર ને. આઈફોન હોય તો આઈફોનની ઓપરેટિંગ iOS સિસ્ટમ આવે, એન્ડ્રોઈડની અંદર MI હોય તો MIUI આવે, ઓપ્પો વિવો હોય તો એની પોતાની બરાબર સિસ્ટમ આવે, વન પ્લસ હોય તો વન પ્લસની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ આવે. એટલે મોબાઈલ એક જ નામ, હું એમ કહું મોબાઈલ, પણ કેટલી બધી વિવિધતા છે, કેટલી બધી જાતભાતના ફોન છે. સેમસંગ વાળા વળી પછી કંઈક નવું કરે, આમ ફોલ્ડેબલ ફોન બહાર પાડે, આમ વળી જાય, ચોપડીની જેમ વળી જાય એવો, બરાબર ને. ઘણી બધી વખત આવું કઈ કંપની છે, આઈ થિંક MI કંપની છે, MI કંપની વાળા ડ્યુઅલ ડિસ્પ્લે વાળો ફોન બહાર પાડ્યો છે કે આગળ તો આવડી મોટી ડિસ્પ્લે હોય, એ ઓછી પડતો, એમ કેમેરાની બાજુમાં ડિસ્પ્લે હોય. તો આટલી કેટલી બધી વિવિધતા છે. એટલે વિદેશ વેપાર કરો તો મોટામાં મોટો ફાયદો એ છે કે કોઈ પણ વસ્તુ છે એમ બ્રોડ રેન્જની અંદર તમને મળે. એક ફ્રીજ જોઈ લો, ટીવી જોઈ લો, કપડાં જોઈ લો. આ કહેવાય કપડાં, કહેવાય ટીવી, બરાબર, કહેવાય એમ બાઇક અથવા તો કાર, પણ કેટલા બધી કંપની, કેટલા બધા પ્રકારની, કેટલી બધી અલગ અલગ ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવે છે. તો ફાયદો એ થાય વિદેશ વેપાર કરવાથી કે બધા પ્રકારની ગુણવત્તાવાળી, વિવિધતાવાળી વસ્તુ સેવાઓ ખરીદવાનો, જોવાનો, જાણવાનો, ઉપયોગ કરવાનો આપણને બધાને મોકો મળે. કેવી સારી વાત કહેવાય. અત્યારે આપણી પાસે જેટલા ફોન છે ને, મોસ્ટ ઓફ શ્યોર ખાતરી સાથે કહી દઉં 90% ફોન છે એવા છે કે જે વિદેશી કંપનીના છે. વિદેશમાંથી કોઈ કંપની આવી હોય, મોસ્ટ ઓફ ચીન છે, MI કંપની છે, શાઓમી કંપની છે, ઓપ્પો, વિવો, વન પ્લસ, આ બધી ક્યાંથી કંપની આવી છે? ચીનમાંથી. સેમસંગ કંપની આવી છે દક્ષિણ કોરિયામાંથી, નોકિયા આવી છે ફિનલેન્ડમાંથી, એપલ આવી છે અમેરિકામાંથી. જોઈ લો કઈ કંપની ભારતની? માઇક્રોમેક્સ ને કાર્બન ને આ બધા ભારતીય કંપનીના મોબાઈલ છે, પણ બિચારા હુઈ ગયા છે. કારણ કે કોમ્પિટિશન શું છે કે આ બધી કંપનીઓની કોમ્પિટિશન એટલી હાઈ હતી કે ભાઈ પ્રાઇસ ઓછી, ક્વોલિટી ઊંચી ક્વોલિટી, એની સામે આપણા કાર્બન ને માઇક્રોમેક્સ ઇન્ડિયન બ્રાન્ડ્સ, આ માઇક્રોમેક્સ વાળાએ વળી પાછું નવેસરથી લોન્ચ કર્યા છે ફોન, બરાબર, અને કામ કરવાનું શરૂ કર્યું છે. પણ એ દ્રષ્ટિએ તેમ જોવા જાવ તો આ ભારતીય કંપનીઓના વટી ગઈ, અને બધી કંપનીઓ અત્યારે આપણા ઇન્ડિયન મોબાઈલ માર્કેટની અંદર આમ રાજ કરે છે રીતસરનું એમ કહી શકો. મોસ્ટ ઓફ આપણે બધા વિદેશી બ્રાન્ડના મોબાઈલ જ વાપરીએ છીએ. હવે આપણે વાપરી શકીએ છીએ, બરાબર ને. કારણ શું છે? કારણ કે વિદેશ વેપાર થાય છે. એટલે વિદેશ વેપાર થાય તો વિશ્વના કોઈ પણ દેશમાં કોઈ પણ કંપની જઈને વેપાર કરી શકે ને. મોટામાં મોટો ફાયદો એ છે કે કોઈ કંપની નવી ટેકનોલોજી લઈ વિકસાઈ હોય તો એનો લાભ અત્યારે આપણને મળી શકે, બરાબર. ટચ સ્ક્રીન છે તો ટચ સ્ક્રીનની શોધ તો સૌથી પહેલા થઈ હતી અમેરિકામાં, પણ અત્યારે હું અને તમે જેટલા સ્માર્ટફોન વાપરીએ છીએ બધામાં ટચ સ્ક્રીન ટેકનોલોજી છે, બરાબર ને. તો આ ફાયદો છે કે વિદેશ વેપાર થયો તો એનો લાભ આપણને બધાને મળ્યો. ઓકે, ચાલો. એટલે આ રીતે છે એ ફાયદો એ થાય કે વિદેશ વેપાર કરવાથી અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુ અને સેવાઓ છે આપણે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. અને આવી આવી વસ્તુઓથી વ્યક્તિ પોતાની અલગ અલગ તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી કરી શકે છે. ઓકે, બીજું અહીંયા ખાસ કીધું કે વિદેશ વેપાર સફળ તમારો ક્યારે બને, સફળતા અને સમૃદ્ધિને ક્યારે પામે? જ્યારે તમે વિવિધતાવાળી વસ્તુની આપ-લે કરો. તો એક જ પ્રકારની વસ્તુ વેચ કરો તો એક જ કેમેરાવાળા જેટલા કંપનીઓ છે બધા એક જ કેમેરાવાળા ફોન બહાર પાડે તો પ્રોબ્લેમ શું થશે? ગ્રાહકોને વિવિધતા જ નહીં મળે તો ગ્રાહકો લેવાનું જ બંધ કરી દેશે.
બધી કંપનીઓ પોતાના મોબાઈલમાં કંઈક નવું નાખે, બરાબર. ડેટોલ વાળા છે આપણને એમ કહે છે કે આમ કરશો ને એટલે સાધારણ સાબુ હશે ને તો અહીંયા બેક્ટેરિયા છે તરત મરી જશે, પણ વિશિષ્ટ સાબુ હશે તો પ્રોબ્લેમ, મારો ડેટોલ સાબુ વાપરશો શું થશે, આમ કરશો તો 99.99% બેક્ટેરિયા ઉપડી જશે. કોમ્પ્લેન વાળા નહીં કહેતા, શું કહે છે કે ભાઈ બીજું સાધારણ તેમ પાવડર પીશો તો તમારા છોકરાને હાઈટ નહીં વધે, કોમ્પ્લેન પીશો એટલે તમારા છોકરામાં ખંભામાં આવે પછી એડવર્ટાઇઝમેન્ટમાં કે તમારા છોકરાની ઉંમર આવડે છે, ઊંચાઈ વધી જશે, કે છે ને આવું બધું. તો આ શું છે, વિવિધતા દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે અમારી વસ્તુ હરીફો કરતા કેવી છે, અલગ છે. અમારી કંપનીની વસ્તુ બીજી કંપનીની વસ્તુ કરતા સારી છે, સરસ છે. એટલે આ રીતે તમે જોવા જાવ તો વિદેશ વેપાર ક્યારે સફળ બને, તમે જે વસ્તુ સેવાની આયાત નિકાસ કરો છો એ અલગ અલગ ઘણી બધી પ્રકારની હોય તો. એટલે જેટલી વિવિધતાવાળી વસ્તુઓ હશે એટલો વધારે વિદેશ વેપાર તમારો સફળ બનશે અને સમૃદ્ધ બનશે. ઓકે, ત્યાર પછી જોઈ લો એક ઉદાહરણ જોઈ લો કે જે દેશમાં વીજળીની અછત હોય, બરાબર, એવા દેશમાં તમે કેવા વસ્તુની માંગ કરો તો કે શ્રમ પ્રધાન એવા મશીનોની માંગ કરો કે જેની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય, બરાબર. દાખલા તરીકે ભારત દેશ જોઈ લો તો ભારત દેશમાં વીજળીનું ઉત્પાદન થાય છે, એની સામે 140 કરોડની વસ્તી છે, એટલા ઉદ્યોગો છે, એટલો ને એટલું સેવા ક્ષેત્ર વિકસેલું છે, આ બધું છે કે નહીં. એટલે આવા ભારત જેવા દેશની અંદર વીજળીનું ઉત્પાદન નથી થતું એવું નથી, પણ જેટલું થવું જોઈએ એના કરતાં બહુ ઓછું થાય છે. તો ભારત જેવા દેશમાં કેવા યંત્રો વસાવવા જોઈએ, કેવી વસ્તુઓનો આયાત નિકાસ કરવી જોઈએ, તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય એવા યંત્રો લાવવા જોઈએ જે ઓછી વીજળી વાપરે, વધારે શ્રમિકો વાપરે. ઓકે, દાખલા તરીકે અમેરિકા જેવો દેશ હોય વધારે વીજળીનું ઉત્પાદન કરે છે, તો અમેરિકા જેવા દેશમાં એવા યંત્ર લાવવા જોઈએ જે ઓટોમેટિક હોય. ભારતની અંદર જે ઓટોમેટિક યંત્રો એટલા બધા આવ્યા નથી કારણ કે વીજળીની અછત છે. ઓટોમેટિક યંત્રો તો વીજળી વાપરે વધારે, અને એવો દેશ કે જ્યાં વીજળીની અછત હોય ત્યાં આવા ઓટોમેટિક યંત્ર ચાલે નહીં, કારણ કે 24 કલાકમાં 10 કલાક તો લાઇટ નો રહેતી હોય, તો પછી વીજળી લાવો ને ઓટોમેટિક યંત્ર લાવો એનો કાંઈ ફાયદો નહીં. તો ભારત જેવા દેશમાં કયા મશીન ચાલે, કામદારોથી શ્રમિકોથી કામ થતું હોય એવા મશીનો ચાલે, બરાબર ને. ઓકે, ચાલો ત્યાર પછીનો ત્રીજો મુદ્દો જોઈ લઈએ અને એ છે પડકારજનક સ્વરૂપ. આપણે ઓલા આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત છે, બરાબર ને. તો આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત આપણે જોયો તો એની અંદર આપણે જાણ્યું હતું કે આંતરિક વેપારની સરખામણીમાં જે વિદેશ વેપાર છે, બરાબર ને, કે વિદેશ વેપાર છે એની અંદર બહુ બધી તકલીફ જોવા મળે છે, બહુ બધી સમસ્યા જોવા મળે છે. એટલે એ સમસ્યાને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે વિદેશ વેપાર કરવો સહેલો નથી. તબક્કે ડગલે ને પગલે તમને પડકાર જોવા મળે. એટલે વિદેશ વેપાર પડકારજનક સ્વરૂપ છે આંતરિક વેપારની સરખામણીમાં. શું લેવા? કારણ કે બધા જેટલા દેશમાં તમે વેપાર કરો ને એટલા પ્રકારની આબોહવા ફરી જાય. અમેરિકામાં આબોહવા અલગ, ઇંગ્લેન્ડમાં આબોહવા અલગ, ભારતમાં આબોહવા અલગ, ચીનમાં અલગ. બરાબર, દેશ બદલો એટલે આબોહવા વાતાવરણ બધું બદલાઈ જાય. દેશ બદલો એટલે ભાષા બદલાઈ જાય, બરાબર. આફ્રિકાની અંદર જાઓ તો આફ્રિકાના દક્ષિણ આફ્રિકા દેશમાં સ્વાહિલી ભાષા છે, ખાસ કરીને યુગાન્ડામાં સ્વાહિલી ભાષા. સ્વાહિલી ભાષા શું છે કાંઈ ખબર ન પડે. જાપાનમાં જાઓ તો કંઈ ખબર ન પડે. ચીનમાં જાઓ તો મેન્ડરિન લેંગ્વેજ છે, કંઈ ખબર ન પડે તમને. લખવાની રીત જ કંઈક વિચિત્ર ભાતની છે. પાકિસ્તાનમાં જાઓ તો ઉર્દુ છે, એમાં કંઈ થોડાક હિન્દી શબ્દો તમે કવર કરી લો તો ખબર પડે, બાકી તો એમાંય તમને કંઈ ખબર ન પડે. અરે આપણે સરહદ વટવાની ક્યાં જરૂર છે? રાજ્ય વટો ને, 12 ગાવ. આમ આપણે ગુજરાતમાં તો કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય. એટલે મતલબ 12 ગાવ જેટલું અંતર કાપો, 30 કિલોમીટર જેટલું અંતર કાપો એટલે લોકોના બોલવાના લઢણ છે એ ફરી જાય. અને આપણે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાઓ તો કોઈ મરાઠી બોલતો હોય તો શું બોલવા માંગે છે, શું કહેવા માંગે છે કંઈ ખબર પડે નહીં. અને આના કરતા બિચારું હાવ ખરાબ ક્યાં આવે તો કે તમિલનાડુ ને તેલુગુમાં આપણને એક શબ્દ સમજાય નહીં કે શું કહેવા શું માંગે છે આ લોકો, બરાબર ને. એટલે અહીંયા પ્રોબ્લેમ શું થાય કે જેટલા તમે દેશ બદલાવો એ બધામાં સતત ને સતત બધું બદલાઈ જાય. બધા દેશના લોકોની સંસ્કૃતિ અલગ અલગ હોય, બધા દેશમાં રિવાજ પણ અલગ અલગ હોય, બધા દેશના લોકોની પસંદગી, રુચિ, ટેવ આ બધું કેવું હોય છે? અલગ અલગ હોય છે. એક તમને નાનું એવું ઉદાહરણ આપું, ચાલો. જીન્સ, બરાબર, એના શર્ટ પણ આવે છે, એના જેકેટ પણ આવે છે. અત્યારે તો શું છે, સૌથી પહેલા તો જીન્સના પેન્ટ બન્યા. અને જીન્સના પેન્ટ એટલા માટે મોસ્ટ ઓફ યુરોપના દેશો એટલા માટે કારણ કે 12 મહિનામાંથી 8 થી 9 મહિના તો 12 મહિનામાંથી 8 થી 9 મહિનામાં તો વાતાવરણનું તાપમાન છે બહુ નીચું હોય. એટલે બે ફાયદા થાય જીન્સનું પેન્ટ પહેરવાથી. જે શ્રમિકો કામ કરતા હોય ઉદ્યોગોમાં, એ લોકો શ્રમિકો કામ કરે તો કપડાં પહેલા જે સાધારણ આપણું ફેબ્રિક હોય એ ઘસાઈ જાય, એટલે જલ્દી છે એ કપડાં નવરા થઈ જાય. અને તો એક તો બરાબર, એક તો મોંઘા કપડાં સરસ મજાના ફોર્મલ પેન્ટ લીધું હોય અને કંઈક કામ કરતા હોય ને ઘસાઈ જાય ને ઉતળો પડી જાય તો વારો પૂરો.
એટલે એ બધી સમસ્યાઓને નિવારવા માટે બીજો પ્રોબ્લેમ કે ફોર્મલ હોય એ પાતળું થોડું કાપડ હોય જીન્સની સરખામણીમાં કમ્પેરેટિવલી, તો એમાં ઠંડી વધારે લાગે કારણ કે વિદેશોમાં તો ઠંડી વધારે પડે, માઇનસમાં તાપમાન વધ્યું જાય. એટલે આ બંને પરિબળોને ધ્યાનમાં રાખીને જીન્સનું ઇન્વેન્શન થયું. જાડું કાપડ, પથ્થર કાપડ, બરાબર, ગમે એમાં ઘસાય ઓછું અને લાંબા ટાઈમ સુધી પહેરી શકો. જાડું કાપડ એટલે ઠંડી ન લાગે અને ઉદ્યોગોમાં ખાસ પહેરી શકો. અને પછી તો ઉદ્યોગોમાંથી નીકળીને ફેશનમાં આપણે પહેરવાનું શરૂ કર્યું. હવે ત્યાંના લોકો એટલા માટે જીન્સ પહેરે છે કારણ કે ઠંડી સામે રક્ષણ મેળવવા, જાડું કાપડ છે. અને આપણે છે અહીંયા ભારતમાં પણ જીન્સ લઈ આવવાના. ભારતમાં છે 45 ડિગ્રી હોય તો આપણે જીન્સ પહેરીને ફરીએ છીએ. કેમ? ફેશન છે ને એટલા માટે. ઓકે, તો જો કે દેશ અલગ અલગ ફરી ગયા, બંનેની વસ્તુ વાપરવાની રીત ફરી ગઈ કે નહીં અલગ અલગ. વિદેશના લોકો છે ફાસ્ટ ફૂડમાં માને. કેમ ફાસ્ટ ફૂડમાં માને? મોટા ભાગના લોકોની વાત, મેજોરિટી વાત કરું છું. હવે એટલા માટે ફાસ્ટ ફૂડમાં માને કારણ કે ફાસ્ટ ફૂડ એવી વસ્તુ છે કે એમાં તમારે કાંઈ કરવાનું નથી. દુકાને જઈને સીધો ઓર્ડર આપો, એ લોકો વસ્તુ બનાવી દે તરત. મેકડોનાલ્ડ વાળાએ આ ફાસ્ટ ફૂડ કલ્ચરની શરૂઆત કરેલી. મેકડોનાલ્ડ વાળાએ કે લોકો પાસે ટાઈમ નથી કે તમે ઓર્ડર આપો અને પછી અડધી કલાક ઓર્ડર હોટલમાં બેસો, આપણને બહુ કંટાળો આવે. તો મેકડોનાલ્ડ કંપની એવું કીધું ભાઈ તમે ઓર્ડર આપે ગ્રાહક એટલે ગણતરીની સેકન્ડોમાં એના હાથમાં ઓર્ડર મળી જવો જોઈએ, બરાબર. તો એ કલ્ચર વિદેશમાં ઉપજ્યું છે. આપણે શું છે કે ઘરનું જેટલું વધારે ખાવ એટલું વધારે બેટર છે. જો દેશ બદલાય તો આપણી રીત બદલાઈ ગઈ કે નહીં, આપણી પસંદગી બદલાઈ ગઈ. એટલે આ રીતે જોવા જાવ તો વિદેશ વેપાર એટલા માટે વધારે પડકારજનક છે કારણ કે જેટલા દેશ બદલો એ બધા દેશોમાં બધું કેવું હોય? અલગ અલગ હોય, બરાબર ને. મેં તમને કાલે ઉદાહરણ આપ્યું હતું અમેરિકાનું. અમેરિકાના લોકો વસ્તુ વાપરે એટલે સૌથી પહેલા ગુણવત્તા જોવે ખરીદવા જાય ત્યારે, અને પછી કિંમત જોવે. આપણે સૌથી પહેલા કિંમત જોઈએ, બરાબર. 2 કિલો બટેટા લેવાના હોય એમાં એમ બટેટું છે એમ હીરાની જેમ આમ 360 ડિગ્રી ફેરવી જોઈએ. અને છતાંય બરાબર એ જોતા પહેલા આપણે પૂછી લઈએ કિંમત કેટલી છે. કિંમત યોગ્ય લાગે ને તો આપણે બટેટા પસંદ કરીએ. બટેટા પસંદ કર્યા, ટોકરીમાં નાખી દીધા, જોખવા મૂકી દીધા, પછી કિંમત નથી પૂછતા, પહેલા કિંમત પૂછે. એટલે આપણું ઇન્ડિયન કલ્ચર એવું છે, આપણી માનસિકતા એવી છે ઇન્ડિયન કસ્ટમર્સની કે કિંમત પહેલા ફોકસમાં આવે છે અને પછી છે ક્વોલિટી ફોકસમાં આવે છે, બરાબર ને. એટલે આ આપણા માટે જાણવું ખાસ અગત્યનું છે કે વિદેશ વેપારનું પડકારજનક સ્વરૂપ એટલા માટે છે કારણ કે આ બધા પરિબળો બધા દેશોની અંદર કેવા હોય છે? અલગ અલગ હોય છે. ઓકે, ચાલો. રેડી? ચાલો, ત્યાર પછી આપણે જોઈ લઈએ નંબર 4, વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતોમાં ચોથી બાબત, અને કઈ છે? રાજનયિક પ્રયત્નો. હવે રાજનયિક પ્રયત્નો એટલે શું? સરકાર કેવા પ્રયત્નો કરે વિદેશ વેપારનું સ્વરૂપ વિકસાવવા માટે કે ભાઈ દેશ છે વધારે વધારે નિકાસ કરતો જાય, સારામાં સારી આયાત કરતો થાય, બરાબર. જેટલું બને એટલું વિશ્વના તમામ અને તમામ દેશો સાથે આપણા દેશના ઉદ્યોગો, લોકો, વેપારીઓ જોડાય. એના માટે સરકારના શું પ્રયત્નો હોય છે? એને કહેવાય રાજનયિક પ્રયત્નો. એટલે રાજનયિક પ્રયત્નો એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય હોય તો રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દેશમાં વિદેશ વેપાર વધારે ને વધારે વિકસે એના માટે શું કામ કરે છે એ અહીંયા રાજનયિક પ્રયત્નોની અંદર આપણે સમજવાના છીએ. અને આપણી સારી બાબત એ છે કે પહેલો પ્રયત્ન 1991 થયેલો, સૌથી સારો પ્રયત્ન કહી શકાય. કયો પ્રયત્ન થયેલો 1991માં? આર્થિક સુધારા નામે. અને આર્થિક સુધારામાં ભારત સરકારે જે 3 સુધારા કયા હતા? કયા 3 સુધારા કર્યા હતા? ચલો, 11મા ધોરણ વાળા બધા મિત્રો છો, ઓલરેડી 12મા વાળા છે. એટલે 11 અને 12ના કોમર્સ વાળા વિદ્યાર્થી, આર્ટ્સ વાળા બધાને ખબર જ છે, ઇકોનોમિક્સમાં ભણવાના આવે છે, 2 વર્ષથી આવે છે કે આર્થિક સુધારા કયા વર્ષમાં થયા એ તો મેં તમને કહી દીધું છે 1991માં. પણ કયા કયા આર્થિક સુધારા થયા ચાલો એ તો કયો તો. ચલો, એક સૌથી પહેલા મારી પાસે નામ આવી ગયું છે, સંજનાબેન એવું કીધું છે ઉદારીકરણ. ચલો, બીજો કયો તબક્કો થયો? ઉદારીકરણ તો થયું જ. ચલો, ત્યાર પછી ઓકે, ચાલો. હા, સરસ. 3 સુધારા આવી ગયા છે. કયા કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આમાં જે ત્રીજો સુધારો છે ને વૈશ્વિકીકરણ, અંગ્રેજીમાં એને કહેવાય ગ્લોબલાઇઝેશન. એની અંદર ભારત સરકારે શું નક્કી કર્યું કે આપણી જેટલી પણ કંપનીઓ, જેટલા પણ ઉદ્યોગો છે, જેટલા પણ વેપાર કરતા ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા, આ બધા વધુ ને વધુ વિદેશ સાથે જોડાય. એના માટે ભારત સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. દાખલા તરીકે નિકાસ જકાત હતી, એક્સપોર્ટ ડ્યુટી, એટલે નિકાસ તમે વિદેશમાં કરો તોય સરકાર કરવેરો લેતી, એ સરકારે નાબૂદ કરી દીધો.
આયાત પરવાનો મેળવવો પડતો તો સરકાર પાસેથી. આયાત પરવાનો એટલે શું કે તમારે વિદેશમાંથી કોઈ પણ વસ્તુની આયાત કરવી છે, મગાવવું છે વિદેશમાંથી વસ્તુ, તો પહેલા સરકારની પરમિશન લેવાની કે ભાઈ આટલી વસ્તુ આટલા પ્રમાણની આટલા ડોલરની મગાવવા માંગીએ છીએ, મગાવીએ. સરકાર હા પાડે તો જ મગાવવાની, અને સરકાર હા પાડે અને મગાવીએ તો પણ વળી પાછો ટેક્સ તો દેવાનો, ઇમ્પોર્ટ ડ્યુટી તો દેવાની જ પાછી. એટલે આ આયાત પરવાનો મેળવવાની વિધિ ખર્ચાળી હતી ને લાંબી હતી. ઘણી વાર એવું થતું હતું જેટલા રૂપિયાની તેમ વસ્તુ વિદેશમાં મગાવતા હો એના કરતા વધારે તો ખર્ચો થઈ જાય લાયસન્સ મેળવવામાં, પૂછવામાં. આ બધા બહુ પ્રોબ્લેમ હતા. પણ 1991 ના આર્થિક સુધારા થયા તો ફાયદો એ છે કે આયાત પરવાનો સરકારે નાબૂદ કરી દીધો. બરાબર, એ ઘણા બધા વિદેશી ઊંડિયામણ ઉપરના અંકુશો હતા એ સરકારે દૂર કરી દીધા. એટલે આપણા વેપારીઓને વિદેશ વેપાર કરવો સરળ બન્યો. અને આવા તો અનેક પગલા ભારત સરકારે લીધા. એક સરસ મજાની બેંકની સ્થાપના કરી. બેંકનું નામ ભારત સરકારે રાખ્યું છે એક્ઝિમ બેંક. બરાબર, નેટ ઉપર સર્ચ કરજો, સરસ મજાની બેંક છે એક્ઝિમ બેંક. બરાબર ને, એક્ઝિમ બેંક શું છે? આ બે શબ્દોને ભેગા કર્યા છે. બરાબર, એક્સ એટલે એક્સપોર્ટ, એક્સપોર્ટનું ગુજરાતી શું થાય? નિકાસ. IM એટલે ઇમ્પોર્ટ, ઇમ્પોર્ટ એટલે શું થાય? આયાત. એટલે ગુજરાતી કરો તો આયાત નિકાસ બેંક. સ્પેશિયલી આયાત નિકાસને પ્રોત્સાહન આપી શકાય, આયાત નિકાસ ઉપર ફોકસ કરી શકાય એના માટે સ્પેશિયલી ભારત સરકારે બેંકની રચના કરી છે. નામ શું છે? એક્ઝિમ બેંક. અંગ્રેજીમાં આખું ફૂલ ફોર્મ એવું બનશે એક્ઝિમ બેંક. ફૂલ ફોર્મ શું થાય? એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક. આ તો વિચાર કરો, ભારત સરકાર એવું નથી ઘણા બધા પ્રયત્નો નથી કર્યા, ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એનો ફાયદો આપણા દેશને મળ્યો પણ છે. જોઈ લઈએ કે કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ અને ભારત સરકાર કરે છે. ઓકે, જો અહીં લખ્યું છે કે વિદેશ વેપાર ન હોય તો સ્થાપવા માટે અને જેટલો છે એના કરતા વધારે વિકસાવવા માટે વેપારીના પ્રયત્નો, બરાબર, દેશની સરકારના રાજનૈતિક પ્રયત્નો, અને આ બધા કરવું પડે. બરાબર, વેપારી પ્રયત્ન કરે, સરકાર પ્રયત્ન કરે તો વિદેશ વેપાર વધે ને ખાલી એકલા વેપારી પ્રયત્ન કરે તોય ન વધે. ખાલી એકલા વિદેશ વેપારના પેલા સરકાર છે એ પ્રયત્ન કરે તોય ન વધે. સરકાર છૂટ તો આપી દે, કાયદા બનાવી દે, ચાલો ફ્રી બધા, પણ પછી લોકો લાભે લેવો જોઈએ ને. એટલે માત્ર વેપારી કે માત્ર સરકારના આધારે ન કામ થાય, એની સાથે સાથે બિનઔપચારિક મિટિંગો રાખવી પડે. તમને ખબર હોય તો ખબર હોય, અમેરિકાના, રશિયાના રાષ્ટ્રપતિ, અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઇઝરાયલના વડાપ્રધાનને આપણા મૈત્રી મુલાકાત લે. ન્યૂઝમાં ઘણી બધી વખત છે મૈત્રી મુલાકાત એટલે શું કે કંઈક કરવા ન હોય, ખાલી મુલાકાત લેવા આવે દેશના જે મેઇન સ્થળો. દાખલા તરીકે અમેરિકાના રાષ્ટ્રપતિ છે, બરાબર, આની અત્યારે જે છે ને એના પહેલા રાષ્ટ્રપતિ હતા, ચલો ડોનાલ્ડ ટ્રમ્પ, અમદાવાદની મુલાકાત આવ્યા હતા. અમદાવાદની મુલાકાત શું લેવા? ગાંઠિયા ખાવા આવ્યા હતા, બીજું કંઈ કરવા નહોતા આવ્યા. પણ આ મૈત્રી મુલાકાત હતી. શું લેવાય મૈત્રી મુલાકાત? કે જ્યારે પણ રાષ્ટ્રપતિ આવે ને તો એની સાથે ઘણા બધા વેપારીઓનો કાફલો આવે કે હાલો અમારે ભારત જોવા જવું છે. એ બાને એ લોકો ભારતની પરિસ્થિતિની સમીક્ષા કરી શકે, ભારતનો ઉદ્યોગ સપાય કે ન સપાય એ પણ ચર્ચા કરી શકે, જોઈ શકે. તો બાને બાને થોડુંક વિદેશી મૂડીરોકાણ ભારતમાં થાય. બરાબર ને, આમ આવ્યા હોય મળવા. આપણે કેમ કોકના ઘરે બેસવા જઈએ તો આ લોકો વડાપ્રધાન લોકો છે, એક દેશના વડાપ્રધાન બીજા દેશમાં બેસવા ગયા એમ કહેવાય. તો જ્યારે એ એક દેશના વડાપ્રધાન બીજા દેશની અંદર બેસવા જાય ત્યારે ફાયદો શું થાય કે બેસવા જાય તો હારોહાર ઘણા બધા ઇન્ટેલિજન્ટ લોકોનું ગ્રુપ પણ સાથે સાથે ફરતું હોય, તો એ લોકોને ખબર પડે કે આ દેશમાં આ કામ કરવા જેવું છે, આ દેશમાં આ ઉદ્યોગની અંદર મૂડીરોકાણ કરવા જેવું છે. અને આપણે સમાચાર સાંભળીએ છીએ કે ભાઈ મૈત્રી કરાર થયો, ફલાણી વસ્તુની આપલેના કરાર થયા, ગયા હોય મળવા, પણ પછી છે યુરેનિયમના કરાર થયા ને આ વસ્તુના મિસાઇલના કરાર થયા ને અનાજના કરાર ને વેક્સિનેશનના કરાર ને આ બધું થાય છે. તો એ પછી ફાયદામાં પરિણમે છે. તો એ પણ અહીંયા કરવામાં આવે છે. ઉપરાંત વેપારી મેળા પણ યોજવામાં આવે છે, જેની અંદર અલગ અલગ વિશ્વના તમામ દેશોના વેપારીઓ ભેગા થાય, બરાબર, પોતાની એકબીજાની વસ્તુની ચર્ચા કરે, આપલે કરે અને એક સરસ મજાનું કામ કરે છે જેને કહેવાય છે MOU. આ MOU એટલે શું? ઘણી બધી વખત શબ્દ સાંભળ્યો છે MOU. એ MOU ક્યાં થાય? વેપાર મેળાની અંદર થાય. ફૂલ ફોર્મ એનું થાય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. મને ખબર છે ગુજરાતી, બરાબર, અંગ્રેજીમાં પ્રોબ્લેમ છે એટલે ગુજરાતી કહી જ દઉં છું. MOU એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ નું ગુજરાતી શું થાય? તો કે સમજૂતીના કરાર. બે કંપની આજુબાજુ આમ સમજૂતી કરે કે ભાઈ અમે તમને રૂપિયા આપશું, તમે અમને વસ્તુ આપશો, અમે તમને આ ટેકનોલોજી આપશું, એના બદલામાં તમે અમને આ ટેકનોલોજી આપશો. સાદી પદ્ધતિમાં કહું તો સાટાપાટા કરે કે ચલો આ રીતે અમે આપલે કરી શકો. રેડી ને? એટલે આ રીતે તેમ જોવા જાવ તો આ બધા પ્રયત્નો થાય ને ત્યારે ફાયદો શું થાય કે વિદેશ વેપાર વધવા પામે. બીજું કે આની અંદર શું થાય વેપારી મેળામાં કે વેપારીઓ અને રાજ્યના જેટલા પણ સભ્યો છે, બરાબર, આપણા મંત્રીઓ, એ બધા વિદેશના લોકો સાથે મળે અને સમજૂતી કરે, વાટાઘાટ કરે, કરાર કરે, વિદેશ વેપાર કરવાના સમજૂતી કરે. બરાબર ને? દાખલા તરીકે એક સરસ મજાનો જો એક તમને દેખાઈ રહ્યું છે, બરાબર ને, વધારાનું છે ને કાઢી નાખું એટલે તમને વ્યવસ્થિત તમે જોઈ શકો. જો એક સરસ મજાનું ચિત્ર છે, બરાબર ને, ટાઇટલ જો ને એટલે તમને ખબર પડી જાય હું શું અહીંયા તમને કહેવા માંગુ છું.
બરાબર. આ રાજનૈતિક પ્રયત્નનો સારામાં સારું મસ્તમાં મસ્ત ઉદાહરણ છે. બરાબર. અહીં લખ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 નો મેં ફોટો લીધો છે ઇન્ટરનેટ ઉપરથી. ઓકે. હવે અહીંયા ગ્લોબલ સમિટ છે ને તમને જો અહીં દેશના બધા બરાબર ને આ રાષ્ટ્રધ્વજ દેખાય બરાબર ને આ બધા વિશ્વના દેશોના. મતલબ એવું કહેવા માંગે છે કે ગુજરાત સરકાર દર વર્ષે યોજે છે. આ વર્ષે કોરોનાના કારણે નથી યોજી, ઓનલાઈન યોજી હોય તો આઈ ડોન્ટ નો, મને ખબર નથી. પણ દર વર્ષે ગુજરાત સરકારે આ પહેલ કરી હતી કે ભાઈ ગુજરાત સરકાર શું કરે, ગાંધીનગરની અંદર મોસ્ટ ઓફ યોજે છે વાઇબ્રન્ટ સમિટ. 2 કે 3 દિવસની હોય છે અને 2 કે 3 દિવસ દરમિયાન વિશ્વના, જો અત્યારે આ 2019 ની અંદર આટલા દેશોના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતના ઉદ્યોગપતિઓ ભારતના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા વિચારણા કરીને કરોડો લાખો રૂપિયાના કરાર કર્યા હતા, મૂડીરોકાણ કરવાના કરાર કર્યા હતા. ઓકે. તો ફાયદો શું થાય વાઇબ્રન્ટ સમિટનો કે એના લીધે છે આપણા દેશના ઉદ્યોગપતિઓ વિદેશના ઉદ્યોગપતિઓને મળે, કંપનીઓ જોડાય, ટેકનોલોજીની આપ-લે થાય અને વિદેશ વેપારમાં વધારો થાય. તો આ પણ એક રાજનૈતિક પ્રયત્નનો સરસ મજાનો હિસ્સો છે. બરાબર ને. એટલે જો વાઇબ્રન્ટ સમિટ તો આ વર્ષે તો 2021માં બનશે. બરાબર ને. પણ શરૂ થશે આ કોરોના જશે ત્યારે આ બી શરૂ થશે. ઓકે. ચલો. હા, પરમાર ઉમંગ એમ કે છે કે બોર્ડની પરીક્ષા લેવે છે. બટ તમે બધા સર લોકોને પૂછતા લાગો છો. બરાબર ને. કારણ કે આની પહેલા સરનો લેક્ચર હતો ત્યારે પણ કોઈએ પૂછ્યું હતું બોર્ડની પરીક્ષા લેવાશે. જો તમને એક સાદું સીધું ક્લિયર કરી દો કે વારંવાર પૂછે રાખવાથી તેમ કોઈ એવી આશાએ બેઠા હો કે સાહેબ એવો જવાબ આપે કે બોર્ડની પરીક્ષા કેન્સલ થશે. બરાબર. હિંમત રાખજો કેન્સલ થશે, હિંમત રાખજો કેન્સલ થશે. એવી આશાએ, ખોટી આશાએ બેસવાનું નથી. કારણ કે સરકાર 15 તારીખે જાહેરાત કરવાની છે. એ સિવાય ખોટી ધારણાએ બાંધીને કોઈ દિવસ આશાએ રહેવાય નહીં. એટલે બહુ મારું સાદું સીધું સજેશન છે કે ગામને પૂછપૂછ કરો કે સાહેબ પરીક્ષા કેન્સલ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એના કરતા બેટર છે કે તમારી તાકાત શું છે તૈયારી કરવાની, તમારા હાથમાં શું છે તૈયારી કરવાનું. કેન્સલ થશે, મોડી લેવાશે, વહેલા લેવાશે, અઘરી હશે, હેલી હશે, એ આપણા હાથમાં નથી અને કોઈ દિવસ નથી હોવાનું. ટાઈમ ટેબલ એ આપણા હાથમાં નથી, જે ટાઈમે એક્ઝામ લેવાની એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે, મહેનત કરવાનું, તૈયારી કરવાનું. તો જેટલી સ્પીડથી, જેટલી લગન દઈને તે મહેનત કરતા હતા શરૂ રાખો, હાર ન માનો. બરાબર ને. કારણ કે શું છે પૂછપૂછ કરશો ને મારી જેવો એકાદો તમને ભટકાઈ ગયા, ઓકે બેટા કેન્સલ થાય એમાં જ આપણું બધાને બોલવું છે તો પતી ગયું. બરાબર ને. એટલે આ ખાસ ધ્યાન આપજો કે આપણે આપણી મહેનત શરૂ રાખો, સરકાર એનું કામ કરશે, આપણે આપણું કામ કરો. અને ઇવન હજી તમને કહી દઉં, માની લો કે 15 તારીખે કેન્સલ થઈને પછી તમે કહો સાહેબ કેન્સલ થઈ તો મહેનત કરેલી ફેલ જાય ને. યાદ રાખજો કરેલી મહેનત અને કરેલું કામ કોઈ દિવસ ફેલ નથી જતું. ભવિષ્યમાં તમને કોઈ ને કોઈ જગ્યાએ તો કામ આવે ને આવશે જ. બરાબર. એટલે મહેનત ફેલ જાય એ બે કે મહેનત ન કરતા હોય તો મૂર્ખામી કરો છો એમ કહી શકો તમને. એટલે મહેનત કરો જ, કરશો અને પછી સરકાર જાહેરાત કરશે તો તમને આનંદ નહીં થાય કે આપણે જો મહેનત એટલી તો થઈ ગઈ, હવે આટલી જ મહેનત કરવાની બાકી રહી. રેડી ને. બરાબર. અને જો નહીં કરી હોય ને તો પછી રેલો આવશે રીતસરનો કે હા આટલા જ દિવસમાં આટલું બધું કરવાનું બાકી છે. ક્રિકેટ નો રમ્યા હોત ને વાંચ્યું હોત તો વધારે ફાયદો થાત. બરાબર ને. કારણ કે અત્યારે હું જેટલા ગ્રાઉન્ડ જોઉં છું બધા ભરેલા છે અને આપણા તેજસ્વી તારલાઓ ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓ છે ક્રિકેટની અંદર ઇન્વોલ્વ છે. બરાબર ને. એટલે આ થોડુંક ધ્યાન આમાં મારા ખ્યાલથી રાખવા જેવું છે. બરાબર ને. ઓકે. ચાલો. તો આ આપણે જોયું. બરાબર ને કે ગુજરાતની અંદર વેપાર વધારવા માટે વાઇબ્રન્ટ સમિટ ગુજરાત સરકાર દર વર્ષે યોજે છે. બરાબર. ફાયદો શું થાય એનાથી તો કે દરેક દેશની રાજકીય સંસ્થા, કાયદાકીય સંસ્થાઓ, આર્થિક નીતિઓ અલગ અલગ હોય છે. તો એના કારણે ફાયદો શું થાય કે કયા દેશમાં કેવું કલ્ચર છે, કયા દેશના વેપારિક ઉદ્યોગપતિઓ વેપાર કરતી વખતે, કરાર કરતી વખતે કઈ કઈ બાબતો રાખે છે, કઈ કઈ શરતો રાખે છે, એનું પાલન આપણેથી થાય એમ છે કે નહીં. વિદેશવાળી દાખલા કે ફિનોલેક્સ નામની કંપની છે. ફિનોલેક્સ કંપની શું બનાવે છે? ચલો જેને નોલેજ હોય કયો તો. ફિનોલેક્સ નામની કંપની છે, એડવર્ટાઇઝમેન્ટ પણ આવે છે. બરાબર ને. અને IPL ની એક ટીમની સ્પોન્સર પણ છે એ કંપની ફિનોલેક્સ. હા, પ્લાસ્ટિક પાઇપ્સ બનાવે છે. બરાબર ને. જે મોસ્ટ ઓફ એગ્રીકલ્ચરમાં અને આપણા ઘરની અંદર પણ છે અલગ અલગ સાઇઝની પાઇપ આપણે પાણીના વહન માટે બરાબર વાપરીએ છીએ. હવે ફિનોલેક્સ કંપની છે વિશ્વની અન્ય કોઈ પ્લાસ્ટિક બનાવતી પાઇપની કંપની સાથે કરાર કરે તો ખબર કેમ પડે કયો ઉદ્યોગપતિ શું વિચારે છે? તો આવો જ્યારે સરકારનો કોઈ મેળો હોય, વેપારી મેળો, એની અંદર ફિનોલેક્સ વાળા એવા હોય, વિદેશની કોઈ સરસ મજાની કંપની છે એ પણ આવી હોય, તો બંને મળે તો ખબર પડે કે અમે પાઇપ બનાવવામાં આવી ટેકનોલોજી વાપરીએ છીએ, તમે કેવી ટેકનોલોજી વાપરો છો. તો ટેકનોલોજીનું આદાન પ્રદાન થાય, માહિતીનું આદાન પ્રદાન થાય અને એની આપ-લે થાય તો એમાંથી દેશને કંઈક ફાયદો થઈ શકે ને. બરાબર ને. એટલે આવું કામ છે. એક તમને બહુ સરસ મજાની કંપનીનું નામ આપ. બરાબર. ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો. સુઝલોન નામની કંપની છે. કઈ કંપની છે? સુઝલોન. આજ મેં લગભગ ડઝનેક કંપનીના નામ લીધા છે.
બરાબર ને? તો સુઝલોન નામની કંપની છે, સ્પેલિંગ એ તમને કહી દઉં એટલે શોધવામાં તકલીફ ન પડે. SUZLON, સુઝલોન નામની કંપની છે. શું બનાવે છે સુઝલોન નામની કંપની? પવનચક્કી બનાવે છે, બરાબર. વિન્ડ પણ કહી શકો, વિન્ડ ફાર્મ કહી શકો, બરાબર ને? તો આ આખી પવનચક્કી બનાવે છે. આપણને ખબર છે પવન ઉર્જા પાંખડા ફરે, 3 પાંખડા હોય, ખાલી 3 જ હોય, પણ એટલા મોટા હોય ને એટલા વેગથી ફરે કે ઇનફ ઇલેક્ટ્રિસિટી છે પ્રોડ્યુસ કરી શકે, ઉત્પન્ન કરી શકે. હવે છે મૂળ એના માલિક સુરતના, અને વિશ્વના મોસ્ટ ઓફ ઘણા બધા દેશોની અંદર આ વસ્તુ છે એ વેચે છે, પવનચક્કી વેચે છે. તો એને વૈશ્વિક પ્લેટફોર્મ ક્યાંથી મળ્યું? આવા વેપારી મેળામાંથી જ મળ્યું, બરાબર ને? તો એના કારણે વિશ્વના બધા વેપારીઓ છે આ રીતે વિદેશ વેપાર કરતા થયા. એટલે વેપાર તમારે વિકસાવવો છે, વિદેશ વેપાર કરવો છે, તો ફાયદો શું થાય કે વેપારી મેળા અથવા તો સરકારના પ્રયત્નો છે એની અંદર આપણો વેપારી લાભ લે, ગણતરી કરે, તો પછી વિદેશ વેપાર આપણો વધી શકે છે. ઓકે, ચાલો. ઓકે, આજનો છેલ્લો ટોપિક, આમ તો 10 મુદ્દા છે, 5 મુદ્દા આજે ને 5 મુદ્દા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેવાના છે, બરાબર ને? એટલે 5મો અને છેલ્લો મુદ્દો આજનો કયું છે? વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકળો. વિદેશ વેપાર કરો એટલે ગઈકાલે આપણે જોયું હતું ચુકવણીની સમસ્યા સર્જાય. ચુકવણીની સમસ્યા સર્જાય એનું સાદું સીધું કારણ એ છે કે બધા વિશ્વના દેશોમાં ચલણ એક સરખા નથી. હાલો, એ એક પ્રોબ્લેમ. એની માથે બીજો મોટો પ્રોબ્લેમ કે એ બધા ચલણના મૂલ્ય એક સરખા નથી. માની લો કે એવું હોત કે $1 બરાબર 1 રૂપિયો, 1 પાઉન્ડ બરાબર 1 રૂપિયો, $1 બરાબર 1 પાઉન્ડ, આવું બધું હોત સરખું, સેમ, બરાબર, તો કઈ પ્રોબ્લેમ જ નહોતો. પણ પ્રોબ્લેમ શું છે કે માની લો ભારતનો કોઈ વેપારી 3 દેશ હારે વહીવટ કરતો હોય, અમેરિકા, રશિયા અને ઇંગ્લેન્ડ. તો રશિયાની અમેરિકામાં ડોલર છે, રશિયામાં રૂબલ છે, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ છે. જો ત્રણેયના ચલણ અલગ અલગ, ત્રણેયના ચલણના મૂલ્ય અલગ અલગ. દાખલા કે ડોલર 70 રૂપિયા, પાઉન્ડ 90 કે 95 સમથિંગ છે, રૂબલની મને ખબર જ નથી. તો જો કે જેમ 3 દેશ ફરી ગયા એમ ચલણ ફરી ગયા, ચલણના મૂલ્ય ફરી ગયા. એટલે આ સૌથી મોટો પ્રોબ્લેમ વિદેશ વેપારમાં થાય કે વિવિધ ચલણના ભાવ અલગ અલગ હોય અને એના મૂલ્યની અટકળ એ પણ અલગ અલગ હોય. ઓકે, જો અહીં લખ્યું છે કે વિદેશ વેપાર કોઈ પણ દેશ કરતો હોય તો એને ચુકવણી શેમાં કરવી પડે? સર્વમાન્ય, સર્વ સ્વીકૃત ચલણમાં. અને કયું છે? મેં તમને કાલે વાત કરી હતી, યાદ હોય કયો તો મને? વિશ્વમાં એકમાત્ર ચલણ એવું છે કે સર્વ સ્વીકૃત. કોઈ પણ દેશને ચલણ આપો એટલે કોઈ ના ન પડે, લાવ કરીને લઈ જ લે. હાલો, કયું ચલણ એવું છે? કોઈને ખબર હોય તો કયો તો. એક સરસ મજાનું ચલણ છે. હા, બરાબર ને? અહીંયા ધ્રુવે સાચો અને સરસ જવાબ આપ્યો છે. ધ્રુવ જેવો જવાબ આપ્યો છે. કેવો જવાબ છે? ડોલર. અમેરિકન ડોલર છે ને, US ડોલર. એ સર્વ સ્વીકૃત, સર્વ માન્ય ચલણ છે કે વિશ્વના બધા દેશો, બરાબર ને, એ આ ડોલર સ્વીકારે છે કારણ કે સૌથી શક્તિશાળી ચલણ છે, બરાબર ને? વિશ્વમાં બધે ચાલે છે. એટલે અહીંયા વિશ્વની અંદર દરેક દેશે સર્વ સ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે. અને આ માટે જેટલા પણ દેશો વિદેશ વેપાર કરે છે એ બધા દેશોએ શું કરવું પડે? પોતાના ચલણને, પોતાના દેશના ચલણને આ ડોલરની અંદર રૂપાંતર કરવું પડે, ફેરવવું પડે. અને ઘણી બધી એના માથાકૂટ થાય, બરાબર ને? બીજું કે જ્યારે પણ પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં કે વિદેશના ચલણની અંદર ફેરવવું હોય ત્યારે પ્રોબ્લેમ શું આવે કે તમને ખબર હોવી જોઈએ કે $1 બરાબર કેટલા રૂપિયા છે. દાખલા તરીકે હું એમ કહું, તમને ખબર હોવી પડે કે $1 બરાબર આજનો ભાવ કેટલો છે? 75 રૂપિયા, 70 રૂપિયા, 78 રૂપિયા, 82 રૂપિયા, કેટલા રૂપિયા છે? તમને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ. ખબર ન હોય તો નુકસાનમાં જઈ શકો, બરાબર ને? એટલે આ રીતે છે જ્યારે પણ, અને પ્રોબ્લેમ એ છે કે વિદેશી હુંડિયામણના ભાવ રોજે રોજ બદલાય છે, બરાબર ને? ડોલરનો ભાવ આજ હોય ને એના કરતા કાલ બીજો અલગ હોય, કાલ હોય એના કરતા પમદી વળી પાછો બીજો, રોજે રોજ ફરે. એટલે આજે સતત વધઘટ થાય છે, એની જાણકારી દરેક વિદેશ વેપાર કરનારે ફરજિયાત રાખવી જોઈએ. જાણકારી ન રાખો તો નુકસાનમાં આવવાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર ને? જો ઘણી બધી વખત એવું થાય કે મોંઘા ભાવે હુંડિયામણના દરની કિંમત બહુ ઊંચી હોય ત્યારે તેમ ખરીદી લ્યો, બરાબર ને? અને ભવિષ્યમાં હુંડિયામણના ભાવ ઘટી જાય તો નુકસાન થાય કે નહીં? એટલે જ્યારે પણ હુંડિયામણની ખરીદી કરો, વિદેશ વેપાર કરો, ત્યારે બજારમાં એના ભાવ શું ચાલે છે, હુંડિયામણનો દર શું છે, એની જાણકારી શ્યોર રાખવી ફરજિયાત છે, બરાબર? અથવા તો એવી પણ તમને ખબર હોવી જોઈએ કે આ કેટલા આવનારા સમયગાળામાં વધી શકે એમ છે કે ઘટી શકે એમ છે. એટલે તમારે અટકળ કરતા તમને બરાબર આવડવું પડે કે બજારમાં કેવી અફવા ચાલે છે, બજારમાં કેવા વલણ ચાલે છે, એની પણ જાણકારી તમારે રાખવી ફરજિયાત છે, બરાબર છે ને? ઓકે, એટલે આટલા મુદ્દા છે એ વિદેશ વેપારમાં જ જોવા મળે છે, જે વિદેશ વેપારને વિશ્વની અન્ય કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરતા વધારે યુનિક, વધારે અઘરી બનાવે છે, વધારે અટપટી બનાવે છે. પણ મેં તમને હમણાં શરૂઆતમાં જ કીધું એમ કે ભલે ગમે એટલી અઘરી અને અટપટી બાબત વિદેશ વેપાર છે,
છતાં વિશ્વના દેશો અને વિશ્વના દેશોની કંપનીઓ, એના ઉદ્યોગો ચલાવતા ઉદ્યોગપતિઓ, અન્ય વેપારીઓ અને મારી તમારી જેવા સામાન્ય લોકો એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાંથી જેટલા પણ લાભ મળે એ બધા લેવાના પ્રયત્ન કરીએ છીએ. હું તમારી સામે અત્યારે બોલું છું ને મારા રેકોર્ડિંગ ડિવાઇસ આ માઇકથી લઈને પેન સુધીની અહીંયા મારા રૂમની અંદરની મોટા ભાગની વસ્તુઓ છે વિદેશ વેપારના કારણે પોસિબલ બની છે. આવું એવું નથી કે આમાં ભારતનું નુકસાન છે, તો ભારત પછાત દેશ હતો એટલે વિદેશમાંથી જ બધું આવ્યું છે, એવું નથી. પણ ઘણી બધી વખત એવું શું થાય કે આપણી પાસે ટેકનોલોજી હોય પણ આપણને ટેકનોલોજી વાપરવાનું નોલેજ ન હોય, તો વિદેશ વેપાર કરો તો ઓલું કહેવાય ને કે સોનામાં સુગંધ ભળે, એવી રીતે સરસ મજાનું કામ થાય કે આપણી પાસે થોડુંક હોય અને થોડુંક ઘટતું હોય, બરાબર, અછત હોય, તૂટતું હોય, એ આપણે વિદેશમાંથી લઈ આવીએ તો ફાયદો શું થાય કે જે ઘટતું હોય એની અછત પૂરી થઈ જાય અને આપણે આપણી પૂરી ક્ષમતાથી કામ કરી શકીએ, બરાબર ને. અને એટલા જ માટે છે વિદેશ વેપાર કરવો જરૂરી છે. ઓકે, એટલે આ રીતે આપણી કામની વસ્તુ છે. તો 5 મુદ્દા જોઈએ છે. બીજા 5 મુદ્દા પણ છે. નેક્સ્ટ આપણે જ્યારે પણ લેક્ચર ગોઠવવામાં આવશે ટાઈમ ટેબલ મુજબ, બરાબર, ત્યારે વળી પાછા બીજા 5 મુદ્દા છે વિદેશ વેપારને સ્વરૂપને અસર કરતી બાબતો, એની જાણકારી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવવાના છે. ઓકે, તો જેટલા પણ મિત્રો અત્યારે મને જોઈ રહ્યા છે, જેટલા પણ મિત્રો અત્યારે વાતચીત કરી રહ્યા છે, ચેટની અંદર મને સરસ મજાના રિસ્પોન્સ આપી રહ્યા છે, બધાને ખાસ વિનંતી છે કે વિદ્યાકુલ નામની સરસ મજાની એપ્લિકેશન છે, બરાબર. આવતા વર્ષ માટે ધોરણ 12 અને ધોરણ 10 એના પેઇડ કોર્સ શરૂ કરવાના છે. ટોટલ ડિટેલ તમને એપ્લિકેશનમાં મળી રહેશે. છતાં પણ એપ્લિકેશનમાં ન મળે તો સરસ મજાનો વિદ્યાકુલનો નંબર છે, એ પણ તમને એમાં જ મળી રહેશે. ફોન કરો, માહિતી મેળવો અને તમને ખબર પડશે કે આ 5 વિષયો છે, એકાઉન્ટ છે, સ્ટેટ છે, ઇકોનોમિક્સ છે, BA છે અને ઇંગ્લિશ, આ 5 વિષયોના પૂરેપૂરા સિલેબસ પ્રેક્ટિસ સાથે, રિવિઝન સાથે તમને કરાવવાના છે, બરાબર. 100% સિલેબસ લાઈવ લેક્ચરમાં તમારી ક્વેરીના સોલ્યુશન સાથે કરાવવાના છીએ. એટલે જે લોકોને જોડાવાની ઈચ્છા છે પ્લીઝ ઇન્ક્વાયરી કરજો અને જેટલી વહેલા પોસિબલ બને, બરાબર, કારણ કે લિમિટેડ લેવાના છે, તો જેટલા વહેલા પોસિબલ બને એટલા ઇન્ક્વાયરી કરીને જોડાઈ જજો. ઓકે, એટલે કાંઈ પણ કોઈને પૂછવું હોય તો ફરજિયાત અત્યારે પૂછી શકે. ઓકે, નહીંતર આપણે પછી આવતા લેક્ચરમાં આપણે બધા મળીએ છીએ. ઓકે, ચાલો. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી અન્ય જે 6 નંબરથી લઈને 10 નંબરની મુદ્દતો બાકી છે ત્યાં સુધી. ઓકે, ચલો આવજો મિત્રો, બાય.